નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ જે જીવન મંત્ર છે, જે તમારા જીવનની અંદર એક આત્મજ્ઞાનને પ્રગટ કરવા માટેનો એક મંત્ર છે, જે ચરિતાર્થ થાય તેની સાથે આજે આપણે ફરી વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ગતિ પાઠ ચાલી રહ્યો છે, જેમાં આજે આપણે 8મો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. 8મા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું ભણવાના છે? તો નિયમિત વર્તુળમય ગતિ, તેની વ્યાખ્યા, તેનું ઉદાહરણ જેના વાત કરવાના છીએ આપણે. સાથે સાથે આપણે રેખીય ઝડપ અને નિયમિત વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ છે, તેનો પણ પ્રશ્ન આજે આપણે જોવાના છીએ. તો આ રીતે બે ટોપિકની વાત આજે આપણે 8મા લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો આ રીતે સૌથી પહેલો આપણો પ્રશ્ન છે, તેની શરૂઆત કરીએ. નિયમિત વર્તુળમય ગતિ શબ્દ કોઈ નવો છે નહીં, એક એક શબ્દ તમે ફોડશો તો પણ તમને વ્યાખ્યા આવડી જશે. નિયમિત ગતિની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા છે. અહીંયા વચ્ચે એક શબ્દ આપણે ઉમેર્યો, વર્તુળમય. વર્તુળમય એટલે જે વર્તુળ આકાર નિયમિત ગતિ કરે છે તે નિયમિત વર્તુળમય ગતિ છે. જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. એકદમ સહેલી વ્યાખ્યા છે. જો કોઈ પદાર્થ અચળ ઝડપે એટલે નિયમિત ઝડપે વર્તુળાકાર પથ, પથ કેવો છે? રસ્તો, પથ એટલે રસ્તો. રસ્તો કેવો છે? વર્તુળાકાર એટલે ગોળ ફરે છે. કોઈ ગોળ ફરે છે, વર્તુળાકાર ગતિ કરે છે, અને કેવી? અચળ ઝડપે. અને તે જે ગતિ છે તેને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. સાથે બોલો, મારી સાથે એકવાર વ્યાખ્યા બોલો. જો કોઈ ગતિમાન પદાર્થ, જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. આવડશે? તેના ઉદાહરણ છે, તમે પણ ઘણા બધા ઉદાહરણ આપી શકો છો. તેનું સ્ટાન્ડર્ડ ઉદાહરણ એટલે ઘડિયાળના કાંટા. તમારી પાસે ઘરે જે ઘડિયાળ છે તેની અંદર સેકન્ડ કાંટો છે, મિનિટ કાંટો છે, કલાક કાંટો છે, આ બધા જે કાંટા છે બરાબર, તેના કાંટાનો જે છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરે છે. એટલે તે ગતિને આપણે કેવી ગતિ કહીશું? નિયમિત વર્તુળમય ગતિ. કોઈ પણ કાંટો હોય, તમારી ઘડિયાળનો સેકન્ડ કાંટો હોય કે મિનિટ કાંટો હોય કે કલાક કાંટો હોય, નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે. અને એટલે તો તમારી ઘડિયાળ તમારો ચોક્કસ સમય બતાવે છે. જો તમારી ઘડિયાળનો સેકન્ડ કાંટો, મિનિટ કાંટો કે કલાક કાંટો નિશ્ચિત સમયમાં ફરતો ના હોય તો એ ઘડિયાળ તમારો સાચો સમય બતાવે નહીં. પછી એને ઘડિયાળ ના કહેવાય, એ રમકડું કહેવાય. કારણ કે એને પછી દિવાલ ઉપર લગાવવાનો કોઈ મતલબ રહેતો નથી, છોકરાને રમવા આપી દેવાનું. બરાબર? એટલે જે ઘડિયાળનો સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાક કાંટો નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે તે ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે, અને એ આપણને ચોક્કસ સમય બતાવે છે. ચંદ્ર એ પૃથ્વીનો કેવો છે? કુદરતી ઉપગ્રહ છે, જે તમે જાણો છો. ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, અને ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. કોણ? ચંદ્ર. કોની આસપાસ? પૃથ્વીની આસપાસ. શું કરે છે? ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે. માટે તે ગતિને પણ આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. તો ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું, ઘડિયાળના સેકન્ડ કાંટા, મિનિટ કાંટા, કલાક કાંટાનું ફરવું, સૂર્યની આજુબાજુ પૃથ્વીનું ફરવું,
આ બધાની ગતિ કેવી ગતિ છે? નિયમિત વર્તુળમય ગતિ કહે છે. પણ તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે સમજો કે તમારું સાયકલનું ટાયર છે, એ પણ વર્તુળમય ગતિ કરે છે. સાયકલનું ટાયર તમે પેડલ મારો છો તો વર્તુળમય ગતિ કરે છે, ગોળ ગોળ ફરે છે. તો એને તમે નિયમિત વર્તુળમય ગતિ કહેશો? ના. કેમ નહીં કહીએ? કારણ કે તમારા પર આધારિત છે. કારણ કે તમે એક સરખા સમયગાળામાં એક સરખી અચળ ઝડપે તેની ગતિ કરાવી શકવાની તમારી ક્ષમતા છે નહીં. કારણ કે તમે થોડીક સ્પીડ રાખશો એટલે તમારી ટાયરની જે સ્પીડ છે તે વધશે, પાછા ધીમા પડશો એટલે તમારા ટાયરની સ્પીડ થોડી ઘટશે. આમ નિયમિત વર્તુળમય ગતિ કરશે નહીં. અહીં તો અચળ ઝડપ, વર્તુળાકાર પથ અને નિશ્ચિત સમયમાં જો ગતિ થતી હોય તો એ નિયમિત વર્તુળમય ગતિ છે. અચળ ઝડપમાં નિશ્ચિત સમય આવી જાય, કારણ કે ઝડપની વ્યાખ્યા આપણે શીખી ગયા છે. એમાં અચળ ઝડપ, બરાબર, એટલે અંતર ભાગ્યા સમય. ચોક્કસ સમયગાળામાં ચોક્કસ અંતર કાપે તો એ અચળ ઝડપ કહેવાય, નિયમિત ઝડપ કહેવાય. અને એમાંય પાછું વર્તુળાકાર પથ, તો તેને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહીએ છીએ. સમજો કે કોઈ વિદ્યાર્થી છે, એક ગોળ મેદાન છે, સવારે જોગિંગ કરવા માટે, દોડવા માટે જાય છે. કેવું મેદાન છે? ગોળ. હવે એ જ્યાંથી અહીંથી શરૂઆત કરી એને અને અહીંથી દોડીને પાછો અહીંયા આવી ગયો, બરાબર, એક ચક્કર લગાવ્યું એને, તો એને એક ચક્કર લગાવવામાં જેટલો સમય લાગ્યો, બીજું ચક્કર લગાવવામાં પણ એટલો જ સમય લાગ્યો, ત્રીજું ચક્કર લગાવવામાં પણ એટલો જ સમય લાગ્યો, તો કેવી ગતિ છે? વિચારો. તો એ કેવી ગતિ છે? નિયમિત વર્તુળમય ગતિ છે. કારણ કે એને એક ચક્કર લગાવવામાં જે સમય લાગે છે, બીજું ચક્કર પૂરું કરવા માટે પણ તેટલો જ સમય લે છે, ત્રીજા ચક્કર પૂરું કરવા માટે પણ તે એટલો જ સમય લે છે, તો તે અચળ ઝડપે ગતિ કરે છે. અને કેવી ગતિ છે? વર્તુળાકાર પથ છે, ગોળ રાઉન્ડ છે, તો એ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. પણ આવું થાય નહીં. આ ખાલી સમજવા માટે છે. તમે કઈ એવું અહીંથી ચાલુ કરો અને એક જ સ્પીડમાં અહીંયા આવી જાઓ, ફરી પાછા એક જ સ્પીડમાં ત્યાં આવી જાઓ, આવું શક્ય નથી. કારણ કે થોડો ઘણો ટાઈમિંગમાં ફરક રહે, પણ જો આવું થતું હોય તો તેને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય, બાકી તેને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય નહીં. એટલે નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણમાં સ્ટાન્ડર્ડ ઉદાહરણ આ બે છે: ઘડિયાળના કાંટાઓની ભ્રમણની ગતિ, ચંદ્રનું પૃથ્વીની આસપાસ ભ્રમણની ગતિ, પૃથ્વીનું સૂર્યની આસપાસ ભ્રમણની ગતિ, આ બધા નિયમિત વર્તુળમય ગતિના શું છે? ઉદાહરણ છે. તો અહીંયા આપણે વ્યાખ્યા જોઈ અને ઉદાહરણ જોયા. આગળ નવો પ્રશ્ન આપણે જોઈએ. રેખીય ઝડપ અને નિયમિત વર્તુળમય ગતિ, આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કયા બે શબ્દો? રેખીય ઝડપ અને નિયમિત વર્તુળમય ગતિ. તો અહીંયા એ બંને સાથેનો સંબંધ શું છે તે આપણે અહીં સમજવાનો છે. અને નિયમિત વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ કરે છે તે પણ આપણે સમજવાનું છે. તો અહીંયા બે સાથે એક જ પ્રશ્ન છે જે પરીક્ષાની અંદર પૂછાય. તો સૌથી પહેલા અહીંયા તમને એક સર્કલ બતાવ્યું છે, આપણે એક રાઉન્ડ બતાવ્યું છે. જ્યારે કોઈ નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ હોય, સમજો કે કોઈ એક પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે, ટી સમયમાં, એટલે ટાઈમ આપ્યો છે ટી, વર્તુળાકાર પથ છે, પથ એટલે રસ્તો કેવો છે એનો? વર્તુળાકાર છે, વર્તુળાકાર પથ છે, ત્રિજ્યા એની આર છે. ત્રિજ્યામાં તમને ખબર પડે છે, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની સપાટી વચ્ચેનું અંતર, અને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો ત્રિજ્યા એની કેટલી છે? આર છે. એના પર એક ચક્કર પૂર્ણ કરે છે. સમજો બરોબર. સમજો કે અહીંથી એને શરૂઆત કરી, અહીંથી શરૂઆત કરતા અહીંથી ફરીને તે પાછું અહીંયા આવી ગયું, તો એક ચક્કર એને પૂરું કર્યું. હવે એક ચક્કર પૂર્ણ કરવા માટે એને ટી સમય લીધો, બરોબર છે.
સમય કેટલો લીધો t, ત્રિજ્યા કેટલી છે એની r, તો t સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ કેટલી, તેણે કાપેલું અંતર કેટલું. બરાબર, આ વિષય ગણિતનો છે. ગણિતમાં તમે 5મા 6થા થી આ વસ્તુ ભણો છો. સમજો કે તમે અહીંયા ઊભા છો, અહીંથી તમે દોડ્યા, અહીંથી દોડતા 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 તમે અહીંયા આવ્યા, પાછા અહીંયા આવી ગયા, તો તમે કેટલું અંતર કાપ્યું, આ તમારે શોધવું હોય તો ગણિતમાં આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ જેને આપણે પરિઘ કહીએ છીએ. શું કહીએ છીએ? પરિઘ. આ તમારા વર્તુળાકાર પથની લંબાઈ જે છે એને વર્તુળનો પરિઘ કહેવાય અને તે એને કાપેલું શું કહેવાય? અંતર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે ઊભા છો, અહીંથી તમે દોડવાની શરૂઆત કરો છો, અહીંથી ગોળ એક ચક્કર તમે પૂરું કર્યા, અહીંયા પાછા આવી ગયા, તો તમે કેટલું અંતર કાપ્યું તમારે શોધવું છે. તો કઈ માપપટ્ટી લઈને ફૂટપટ્ટી લઈને અહીંથી આમ ગોળ ફરતા 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 માપવા બેસશો? ના. શું કરવાનું? વર્તુળનો પરિઘ શોધવાનો. શું શોધવાનો? વર્તુળનો પરિઘ. એ વર્તુળનો પરિઘ એટલે વર્તુળાકાર પથની લંબાઈ, તે પદાર્થે કાપેલું અંતર, એ કહેવાય વર્તુળનો પરિઘ. બરાબર, તો તેના પરથી આપણે રેખીય ઝડપ શોધી શકાય. શું શોધી શકાય? રેખીય ઝડપ. રેખીય ઝડપ માટેની સંજ્ઞા v બરાબર કાપેલું અંતર છેદમાં સમય. કાપેલ અંતર એટલે અહીંથી તમે દોડ્યા અને અહીંયા આયા, એ તમારું કાપેલું અંતર, જેને આપણે વર્તુળાકાર પથની શું કહીશું? લંબાઈ. શું કહીશું આપણે? વર્તુળાકાર પથની લંબાઈ. અહીંથી અહીંયા તેણે કાપેલું અંતર, એની જગ્યાએ લખ્યું વર્તુળાકાર પથની લંબાઈ, જેને આપણે કહીશું વર્તુળનો પરિઘ. આ ત્રણે એક જ છે. ક્યારે? વર્તુળાકાર પથ હોય ત્યારે જ. આ યાદ રાખજો, બધામાં નહીં. સુરેખ રેખા હોય તો નહીં, તો પરિઘ નહીં લેવાનો. વર્તુળાકાર પથ હોય તો તેને કાપેલું અંતર એટલે વર્તુળાકાર પથની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. તો સૂત્ર શું આવ્યું આપણું? રેખીય ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. કાપેલા અંતરની જગ્યાએ વર્તુળાકાર પથની લંબાઈ છેદમાં સમય, એની જગ્યાએ વર્તુળનો પરિઘ છેદમાં સમય. પરિઘનું સૂત્ર તમને આવડે છે? 5મા 6થા થી તમે ભણો છો. શું થાય પરિઘનું સૂત્ર? 2πr છેદમાં t. તમને t આપેલો હતો, t આપેલો હતો, r ખબર હતી, r એટલે ત્રિજ્યા, જે તમને ખબર હતી. ઓકે, જે તમને આપેલું હોય 2π, પાઈ ની કિંમત તમને ખબર છે 22/7 અથવા તો 3.14. ઓકે, અને r અને t તમને આપેલું હશે, દાખલા પરીક્ષામાં પૂછાશે તો તમને શું આપેલું હશે? r અને t. તો રેખીય ઝડપ v બરાબર 2πr છેદમાં t. શું થયું સૂત્ર? રેખીય ઝડપ v બરાબર 2πr છેદમાં t. આ એની થઈ રેખીય ઝડપ. આવડશે સૂત્ર? ફરીથી એકવાર, રેખીય ઝડપ માટે સંજ્ઞા v બરાબર 2πr છેદમાં t. આ થઈ આનું સૂત્ર. ઓકે, એકમ શું થાય? રેખીય ઝડપનો SI એકમ કયો? તો ઝડપનો જે SI એકમ હતો એ જ આનો. ઝડપનો SI એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડ. તો રેખીય ઝડપમાં પણ એકમ આપણે કયો લઈશું? મીટર પ્રતિ સેકન્ડ. કયો લઈશું આપણે? એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા આપણે રેખીય ઝડપની વાત કરી. રેખીય ઝડપ એ નિયમિત વર્તુળમય ગતિ સાથે જ સંકળાયેલો પ્રશ્ન છે. તેના પરથી જ રેખીય ઝડપ આવે. તો રેખીય ઝડપ એટલે શું? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપને રેખીય ઝડપ કહે છે. ફરી એકવાર હું વ્યાખ્યા બોલું છું. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપને રેખીય ઝડપ કહે છે. બોલો મારી સાથે.
નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપને રેખીય ઝડપ કહે છે. એનું સૂત્ર રેખીય ઝડપ v બરાબર 2πr/t. એનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો આ વાત થઈ કોની? રેખીય ઝડપની. હવે આપણે નિયમિત વર્તુળમય ગતિ એ પ્રવેગી ગતિ કરે છે તે સમજાવવાનું છે. બરાબર? તો અહીંયા જે ઉપર આપણે સમીકરણ લખ્યું 2πr/t, જે રેખીય ઝડપ v બરાબર 2πr/t, જે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું શું હતું? સૂત્ર હતું, જે એની આપણે વાત કરી. તેના આધારે આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે તેમ સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. તો એના માટે તમારે આકૃતિ દોરવાની. તો આના માટે વિદ્યાર્થી મિત્રો પહેલા છે ને તમારે એક પ્રવૃત્તિ બી તમે ઘરે કરી શકો. એક નાનકડો પથ્થર લેવાનો, એની સાથે દોરી બાંધી દેવાની. એક છેડો તમે પથ્થર સાથે બાંધી દીધો, બીજો છેડો તમારે હાથમાં રાખવાનો. હવે એને તમારે હાથમાં રાખીને એને ફેરવવાનો ગોળ ગોળ. આવું તમે રમો છો ને, એને તમારે ગોળ ગોળ શું કરવાનો? ફેરવવાનો. તો આ જે તમારો પથ્થર છે આ રીતે ફરશે ગોળ ગોળ ગોળ, અને આ છેડો તમારો હાથમાં છે. ઓકે, આવું એક કલ્પના કરો, પછી આપણે એને સમજીએ. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જળવાઈ રહે છે. કોનું? નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય એટલે ચોક્કસ દિશામાં થતા સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે વેગ. વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે વેગનું મૂલ્ય કેવું રહે? અચળ રહે. A થી B સુધી આવ્યો ત્યારે એનો વેગ v1, જે આપણે આગળ વાત કરવાના છે. આ તો તમને અત્યારે ખાલી સમજાવું, આ શબ્દ અહીંયા આવ્યો છે એટલે A થી B સુધી આવ્યા ત્યારે એનો વેગ શું લખ્યો આપણે? v1. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય છે. A બિંદુથી B બિંદુ આયા, દિશા બદલાઈ ગઈ. B થી C ઉપર આયા, દિશા બદલાઈ ગઈ. C થી D ઉપર આયા, દિશા બદલાઈ ગઈ. D થી E ઉપર આયા, દિશા બદલાઈ ગઈ. E થી A ઉપર આયા, દિશા બદલાઈ ગઈ. એટલે વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય છે. એનું કારણ એ છે કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. એનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળાકાર પથ પરના, આ કેવો પથ છે? વર્તુળાકાર છે પથ. પથ એટલે રસ્તો. કેવું છે? આ મેદાન છે, સમજી લો. તમે અહીંથી દોડવાની શરૂઆત કરો છો, અથવા તમારા હાથની અંદર જે પથ્થર છે અહીંયા છે, આ દોરી તમે અહીંયા પકડી છે, તો એ પથ્થર કેવી ગતિ કરવાનો? ફેરવો તમે હાથમાં લઈને, આમ દોરી હાથમાં લઈને ગોળ ગોળ ફેરવો તો એ પથ્થર કેવી ગતિ કરવાનો? વર્તુળાકાર. એનો પથ કેવો રહેવાનો? રસ્તો વર્તુળાકાર. તો વર્તુળાકાર પથ પર કોઈ બિંદુએ, સમજો A બિંદુ, B બિંદુ, C બિંદુ, D બિંદુ, E બિંદુ, આપણે અહીંયા કેટલા બિંદુ બતાવ્યા છે? 5. તો કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આ જે આપણે બતાવ્યું છે એનો સ્પર્શક છે. બરાબર? જે એનો લંબ બતાવ્યો છે તે એનો સ્પર્શક છે, તેની દિશામાં હોય છે. તો અહીંયા આકૃતિમાં જે દર્શાવ્યું છે, આપણે અહીંયા તમારી સામે જે આકૃતિ બતાવી છે, જેમાં r ત્રિજ્યા લીધી છે આપણે. અહીંયા આપણે r બતાવી છે. O ઉગમ બિંદુ છે, r એની ત્રિજ્યા, એટલે બધાના માપ સરખા જ હોય. બરાબર? એ તો ખબર છે ને?
કે પથ્થર સમજો કે તમે અહીંયા ગોળ ગોળ ફેરવશો તો એવું તો થશે નહીં કે આ પથ્થર અહીંયા OA નું માપ છે એના કરતા OB નું માપ ઓછું થાય પછી OC નું માપ વધી જાય પથ્થર એવી રીતે આમ ઝિગઝેગ ફરવાનો છે ગોળ ગોળ આમ ફરશે પથ્થર ના પથ્થર કેવો ફરવાનો એક સરખો એટલે ત્રિજ્યા કેટલી છે OA કેટલા છે R OB કેટલા છે R OC કેટલા છે R OD કેટલા છે R અને OE નું માપ પણ કેટલું R ત્રિજ્યા હંમેશા વર્તુળની એક જ વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન હોય જે તમે ગણિતમાં ભણી ગયા છો વર્તુળાકાર છે ને એટલા માટે તો R ત્રિજ્યા છે વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટા કેમ ફરે આમ ફરે ને આપણે આમ બતાવ્યું છે વિરુદ્ધ દિશામાં એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતા કોઈ એક પદાર્થને આપણે ધ્યાનમાં લો જે મેં તમને કીધું કે એક પથ્થર બાંધી એક છેડો હાથમાં રાખો અને એને ગોળ ફેરવો બરાબર તો તમને તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ ફેરવો અને તે ધ્યાનમાં લો તો તે પદાર્થ પર જ્યારે બિંદુઓ A B C D E જે તમને મળશે તે પસાર થતો હોય ત્યારે તેના વેગની દિશા આપણને જોવા મળે છે જે આપણે અહીં દર્શાય છે A બિંદુ વેગની દિશા એટલે આમ બતાય છે B બિંદુના વેગની દિશા C બિંદુના વેગની દિશા અને D બિંદુના વેગની દિશા અને E બિંદુના વેગની દિશા આ દરેકના વેગની દિશા બતાવી છે આપણે શું બતાવી છે દિશા જે સ્પર્શક જે આપણે આગળ લખ્યું સ્પર્શકની દિશામાં હોય છે શું લખ્યું આપણે તે વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે પડી ખબર તો અહીંયા આપણે A B C D E એ વેગની દિશા આપણે બતાવી છે શું બતાવી છે વેગની દિશા અહીં પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા અલગ અલગ છે જો અહીંયા તમે જોઈ શકો છો A બિંદુના વેગની દિશા આમ છે B બિંદુના વેગની દિશા આમ છે C બિંદુના વેગની દિશા આમ જાય છે D બિંદુના વેગની દિશા આમ છે અને E બિંદુના વેગની દિશા આમ છે એટલે પ્રત્યેક બિંદુએ વેગની દિશા કેવી છે અલગ અલગ છે પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગના મૂલ્યો સમાન હોય છે કેવી ગતિ કરે છે નિયમિત ગતિ કરે છે કેમ A થી B ઉપર આવતા એને જે સમય લાગશે એટલો જ સમય B થી C ઉપર આવતા લાગશે એટલો જ સમય એને C થી D ઉપર આવતા લાગશે એટલો જ સમય એને D થી E ઉપર આવતા લાગશે અને એટલો જ સમય એને E થી A ઉપર આવતા લાગશે તો કેવી ગતિ કરી નિયમિત ગતિ કરે છે કેવી ગતિ કરે છે નિયમિત ગતિ કરે છે પડી ખબર ફરી એકવાર પ્રત્યેક બિંદુએ વેગની દિશા અલગ અલગ છે જુઓ અહીંયા આ વેગની દિશા બધાની કેવી છે અલગ અલગ છે પરંતુ તે પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગના મૂલ્યો તેની ઝડપ સમાન હોય છે એનો મતલબ A થી B ઉપર આવતા લાગતો સમય B થી C પર આવતા લાગતો સમય C થી D પર આવતા લાગતો સમય D થી E પર આવતા લાગતો સમય E થી A પર આવતા લાગતો સમય સરખો રહે છે તો A થી B વચ્ચેનો વેગ કેટલો v1 B થી C વચ્ચેનો વેગ કેટલો v2 C થી D વચ્ચેનો વેગ કેટલો v3 D થી E વચ્ચેનો વેગ કેટલો v4 અને E થી A વચ્ચેનો વેગ કેટલો v5 આ બધા વેગ સમાન રહે છે વેગના મૂલ્યો કેવા રહે છે સમાન એટલે કે v1 બરાબર v2 બરાબર v3 બરાબર v4 બરાબર v5 બરાબર v આમ પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાઈ રહેતું હોય પરંતુ વેગની દિશા સતત શું થાય છે બદલાતી રહે છે વેગનું મૂલ્ય કેવું રહે છે અચળ v1 v2 v3 v4 v5 અને v આ બધા સરખા જ છે
બરાબર, એટલે વેગના મૂલ્ય અચળ છે. વેગનું મૂલ્ય બદલાતું નથી, પણ વેગની દિશા સતત શું થાય છે? બદલાય છે. માટે વેગ ની દિશા સતત બદલાય છે. વેગ એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. વેગ પણ સતત શું થાય છે? બદલાય છે તેમ કહેવાય. દિશા બદલાય છે માટે વેગ પણ સતત શું થાય? બદલાય છે. મૂલ્ય બદલાતું નથી. આ ધ્યાન રાખજો, વેગનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. પણ વેગની દિશા બદલાય છે માટે વેગ સતત બદલાય છે તેમ કહેવાય. બરાબર, અને એટલા માટે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય છે. કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. વેગનું મૂલ્ય અચળ રહે છે, તેની દિશા સતત બદલાય છે, તેનો વેગ સતત બદલાય છે, માટે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તો આ થઈ આપણા પ્રશ્નનો જવાબ, જે તમે સારામાં સારી રીતે રેખીય ઝડપ એટલે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની ઝડપને રેખીય ઝડપ કહેવાય. રેખીય ઝડપ v બરાબર 2πr/t, એનું સૂત્ર આપણે જોઈ ગયા. અને અહીંયા આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તેને આપણે આ પ્રશ્ન દ્વારા સમજ્યું. તો આપણે આજે બે પ્રશ્ન સમજવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. તમે સારામાં સારી રીતે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરો છો, તો હું પણ એવું ઈચ્છું છું કે તમે સારામાં સારો અભ્યાસ કરતા હશો અને કરવો જોઈએ. કારણ કે આપણે જે વિદ્યા લેવાની છે તે વિદ્યા એ સામાન્ય વિદ્યા નથી. અહીંયા જે તમારી સામે આ શ્લોક લખ્યો છે એ બહુ જ મોટો શ્લોક છે. તમારા જીવનની અંદર જો આ વિદ્યા બંધુ થશે, વિદ્યા એ મિત્ર થશે, વિદ્યા ધન થશે, તો તમને વિદ્યા જેવું બીજું કોઈ સુખ લાગશે નહીં. અને એમાં જ તમે રચ્યા પચ્યા રહો, એ આશા સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.